नमस्कार न्यूज़ फॉर इंडिया में स्वागत है आपનું। અમદાવાદમાં जो क्राइम रेटની વાત કરીએ तो दिन प्रतिदिन ઘટનાઓ સામે આવતી જાય છે। કાલે જ સરખેજ જુહાપુરાની જો વાત કરીએ તો એક મર્ડરની ઘટના સામે આવી છે। તેની જ સામે આજે ગોમતીપુરની જો વાત કરવામાં આવે તો આમિર ભાણેજ કરીને એક જે યુવક છે અને તેની સામે જે અંગત અદાવતની અંદર એક જ પક્ષના અને એક જ સમુદાયના બે લોકો વચ્ચે મારામારી થાય છે। તમે ઘટના સ્થળે જોઈ શકો છો। તેનું વેહિકલ હાલ અહીંયા પડ્યું છે। બેઝબોલના દંડા જેવા જે સાધનો છે તે અહીંયા પડ્યા છે અને હાલ પોલીસે સમગ્ર માહોલને શાંતિપૂર્ણ વાતાવરણ હાલ જે એનું વાતાવરણ ડહોળવાય નહીં તેના પ્રયાસો કર્યા છે। પોલીસની તમામ ટીમે કામે લાગી છે અને હાલ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આસપાસની દુકાનો બંધ છે। તમામ લોકો જે છે અહીંના ઘટના સ્થળે જે હાજર હતા આજે અત્યારે કોઈ જ નથી। એક જે વ્યક્તિ ઘાયલ છે તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે। પરંતુ હવે જે આવનાર દિવસોમાં રથયાત્રા સામે આવી રહી છે અને તેની વચ્ચે અમદાવાદનો માહોલ દિન પ્રતિદિન બગડતો જાય છે। તેની વચ્ચે પોલીસ ઘણા એક કઠિન કામની વચ્ચે એક તરફ પોલીસને બંદોબસ્ત છે રથયાત્રાનું અને બીજી તરફ આવી ઘટનાઓ સામે આવતી હોય છે તો અમુક જગ્યાએથી જે બંદોબસ્તમાં ગોઠવેલી પોલીસ છે તેમને બીજી જગ્યાએ મોકલી દેવામાં આવે છે। એવી જ રીતે અહીંયા ગોમતીપુરની ઘટના બની છે અને બીજા જે ઘટના સ્થળ બીજા જે પોઈન્ટો હતા જ્યાં પોલીસ બંદોબસ્ત હતા ત્યાંથી પોલીસ બોલાવીને અહીંયા ગોઠવી દેવામાં આવી છે। હાલ લોકલ પોલીસની ગોમતીપુરની જો વાત કરીએ તો વધારે જે આના પર અપડેટ છે વધુ ડિટેલ છે તે ત્યાંથી અમને જાણવા મળશે અને અમે તમારી સમક્ષ આખી ડિટેલ મૂકીશું કે કઈ રીતની આ વારદાત હતી। પરંતુ હવે સમાજ હોય કે જે પણ એવા વિસ્તાર હોય જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાંના લોકોના અને ત્યાંના સામાજિક આગેવાનોને સમજવાની જરૂરત છે કે નશાહિત પ્રવૃત્તિથી લોકોને દૂર રાખવાની સલાહ આપે। જ્યાં તમારા વિસ્તારમાં નશાહિત પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તેને રોકવાના પ્રયાસો કરવામાં આવે। તેને લઈને આ જો પ્રયાસો સફળ થાય તો તેને લઈને આવી જે ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવતી હોય છે તેના પણ અંકુશ મેળવવામાં થોડોક અંશ સફળતા મળી શકે છે। કારણ કે જુહાપુરાની જે ઘટનાની વાત કરીએ તો જુહાપુરામાં મર્ડર થયું હતું તે અદાવતમાં પણ નશાહિત પ્રવૃત્તિ કરીને અને નશો કરીને આવેલા અસામાજિક તત્વોએ એક વ્યક્તિને મોતના ઘાટ ઉતાર્યો હતો। તો તમામ સમુદાય સમાજના લોકોને અમદાવાદના રહેવાસીઓને આહવાન કરવામાં આવે છે કે એક મુહિમ ચલાવવામાં આવે કે નશાની પ્રવૃત્તિમાં જે લોકો સંકળાયેલા છે તે લોકોને દૂર કરવાના અને એક એનજીઓ જેટલી પણ એનજીઓ કામ કરે છે આગેવાનો છે તેમને પણ આહવાન કરવામાં આવે છે અમારી ચેનલના માધ્યમથી કે આવા કામની અંદર એ લોકો આગળ આવે અને નશાહિત પ્રવૃત્તિઓને અટકાવવામાં સફળતા જો થાય તો અમદાવાદમાં આવા કિસ્સાઓ દિન પ્રતિદિન જે સામે આવે છે તેમાં વધુ રીતે ઘટાવટ જોવા મળશે।